जय भीम मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपनु स्वागत है। हूँ છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો, આજે ભારતની રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં થયેલા નાણાકીય ગોટાળા બાબતની કેટલીક આપણે ચર્ચા કરવી છે, પરંતુ એ સાથે સ્પષ્ટતા કરી લઈએ કે ઘણી બધી બાબતો એવી છે કે આમ જનતાના ખિસ્સામાંથી એક એક રૂપિયો કરી અને નાણાં ખેંચી જતા હોય, પણ છતાં એ આમ જનતાને ભારતીય અર્થતંત્રમાં શું શું બની રહ્યું છે, કેવી ગતિવિધિઓ ચાલી રહી છે, એની માહિતી હોતી નથી। એટલે આમ જનતા આ બાબતોથી સજાગ થાય અને એનો મત આ દિશામાં કેળવાય એ દ્રષ્ટિએ આ આપણે વિડીયો શૂટ કરી રહ્યા છીએ। તો થોડીક આંકડાકીય હકીકતો સાથે આપણે ચર્ચા કરીએ। 31/3/2004 ની સ્થિતિએ એ વખતે જે આંકડાઓ જાહેર થયા તો 96,084 કરોડ રૂપિયા બેંકો પાસેથી લીધેલા 13,022 ખાતેદારોએ લીધેલા અને એ 96,084 કરોડ રૂપિયા એના વ્યાજ સાથે 3 લાખ કરોડ જેટલી રકમ થવા જાય આ રકમ બેંકો રિકવર કરી શકી નહોતી અથવા તો બેંકો પાસે પાછી નથી આવી અને આ ખાતેદારોમાં 1 કરોડથી વધારે જે બાકીદારો હતા એનો સમાવેશ થયેલો છે, નાની રકમોનો સમાવેશ નથી થયેલો। આવા અનેક આંકડાઓ છે, એટલે થોડુંક ધ્યાનથી તમે એને જોશો અને એ પછી એની ઉપર તમે અભ્યાસ પણ કરજો। ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલની એક લોક અદાલતની અંદર એક વિગત બહાર આવી હતી। 195 કંપનીઓએ બેંકો પાસેથી 820 કરોડ રૂપિયા લીધા હતા, પરંતુ એની અંદર એવું સેટલમેન્ટ થયું અને માત્ર નજીવી રકમ લઈ અને આ આખો કેસ વાઇન્ડ અપ કરી દેવામાં આવ્યો હતો। બીજી એક હકીકત છે, માર્ચ 2016માં ઓલ ઇન્ડિયા એમ્પ્લોઈઝ એસોસિએશને જાહેર કરી 50 ડિફોલ્ટરોની યાદી જાહેર કરી। એની અંદર કિંગફિશર કંપની સાથે ડિપોઝિટની બાકી રકમો 40,528 કરોડ થાય છે અને એ રકમ પણ બેંકોની ડૂબી ગઈ। પછી વિસનગર બેંકના વિશે તમે બહુ સારી રીતે જાણો છો, 400 કરોડ રૂપિયા લોકોના ડૂબ્યા અને એમાંથી માત્ર 70 કરોડ રૂપિયાની રિકવરી થઈ હતી। 2017ની એક હકીકત એવી છે, કનિક્સ જ્વેલર્સ એ SBI પાસેથી અને બીજી 14 બેંકો સાથેથી 1,000 કરોડની લોન લીધી અને એ રકમ રિકવર થઈ શકી નથી। એ પંજાબ નેશનલ બેંકના MD અને CEO સુનિલ મહેતાનું કહેવું હતું કે ભાઈ નીરવ મોદી અને મેહુલ ચોકસીએ 10,500 કરોડ રૂપિયા ડૂબાડ્યા છે અને એની કાનૂની રીતે ફરિયાદ કરવામાં આવી છે। બીજી એક કંપની છે સાંડેસરા બ્રધર્સ, એમણે બેંકો પાસેથી 14,500 કરોડ રૂપિયાથી વધારે મોટું કૌભાંડ કર્યું હતું અને ઈડીએ એમની સામે ફરિયાદ દાખલ કરી હતી। પછી વડોદરાનો વિજય માલ્યા કહેવાતા એક કલ્પેશ પટેલે 443 કરોડનું કર્યું હોવાના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા છે। પછી 12 ગુજરાતીઓ સાથે 72 લોકો એવા છે જે વિદેશ ભાગી જનારો છેલ્લા 5 વર્ષમાં બેંકોને 20,000 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે અથવા તો એને પરત નથી કર્યા। અનિલ અંબાણી જૂથની રિલાયન્સ કોમ્યુનિકેશનના 1,33,596 કરોડ બેંકોના આજની તારીખે પણ બાકી બોલે છે। CBI દ્વારા ABG શિપયાર્ડ સામે બેંક ફ્રોડના 22,842 કરોડનો કેસ નોંધવામાં આવેલો છે।
બીજી એક હકીકત એવી છે કે 34,615 કરોડ રૂપિયાના બેંક કૌભાંડમાં સીબીઆઈએ દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની સામે ફરિયાદ નોંધાવી છે. બીજી એક હકીકત એવી છે કે 34,615 કરોડના બેંક કૌભાંડ બાબતે આ રકમ આવી ગઈ. બીજી હકીકત એવી છે કે 8,100 કરોડની બેંક લોન લઈ અને અમન ચમન કરતા સાંડેસરા બ્રધરની સામે ઈડીએ કાર્યવાહી શરૂ કરી છે. 2426 ડિફોલ્ટરો પાસે 17 બેંકના 1,47,350 કરોડ ડૂબ્યા છે આ જુલાઈ 2000ની અંદર. આ પણ એક જાહેર થયેલી હકીકત છે. 2018માં ભારત સરકારે રાષ્ટ્રીયકૃત બેંકોને 2 લાખ કરોડની રકમ પૂરી પાડી હતી. ભારત સરકારે રાષ્ટ્રીયકૃત બેંકોને 2 લાખ કરોડની રકમ પૂરી પાડી હતી. શા માટે? કે આ બેંકોને ડૂબતી બચાવવા માટે સરકાર બેંકોના નાણાં પૂરા પાડે. સરકાર ક્યાંથી નાણાં પૂરા પાડે છે કે તમે સવારમાં ઉઠો છો એટલે તમે સરકારને ટેક્સ ભરવાનું ચાલુ કરો છો. તમે જે બ્રશ વાપરો છો, ટૂથપેસ્ટ વાપરો છો, તમે ચાનો ઉપયોગ કરો, દૂધનો ઉપયોગ કરો છો, ખાંડનો ઉપયોગ કરો, તમારા રસોડાની અંદર તમામ ચીજ વસ્તુઓ અને તમારા આહાર વિભાગમાં અને તમારા દૈનિક વ્યવહારમાં તમે જે ચીજ વસ્તુઓ વાપરો છો તમામ ઉપર જીએસટી લાગુ પડે છે અને જીએસટીને રૂપે તમારા ખિસ્સામાંથી રૂપિયો સરકારના ખિસ્સામાં જાય છે અને એ રૂપિયા સરકારની પાસે જમા થયેલી મૂડી પૈકીની કેટલીક રકમો અવારનવાર કેન્દ્ર સરકાર આ બેંકોને આપતી હોય છે. બેંકોને શા માટે આપવી પડે? તો ઉપર જે આંકડા આપ્યા આ બધા આંકડાઓ 100% પૂરા નથી. આંકડાઓ સાચા છે, હકીકત સાચી છે, પરંતુ બેંકો સાથે થયેલા ફ્રોડના ટોટલી આંકડા માનો કે છેલ્લા 50 વર્ષના આંકડાઓ કાઢવામાં આવે તો એ આંકડા તો અબજોના અબજો ડોલર, અબજોના અબજો પાઉન્ડ ને અબજોના અબજો રૂપિયા થઈ શકે એટલી રકમ હોઈ શકે. પણ આ તો કેટલીક જાહેર થયેલી હકીકતો જ અહીંયા તો રજૂ કરી છે. અને બેંકોના આ ડૂબતી હોય બેંકોનું એનપીએ આમણે બહુ સરસ રૂપાળું નામ આપ્યું છે, નોન પરફોર્મ એસેટ. ખરેખર તો આ એક પ્રકારનું બેંકો સાથે મોટું ચીટિંગ છે અને આ ચીટિંગ બેંકોની સાથે આ લોકો જે કરી રહ્યા છે એ મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ છે. કોઈ ખેત મજૂર હોય, કોઈ કારીગર હોય, કોઈ કડિયો હોય, કોઈ ખાડા ખોદનારો માણસ હોય અને એણે બેંક પાસેથી 1,000, 2,000, 5,000ની લોન લેવા માટે એને ધક્કાઓ ખાવા પડે, એને કેટલી વખત બેંકના પગથિયા ઘસવા પડે, એને ઓળખાણ લાવવી પડે, એને જામીનગીરી આપવી પડે, ત્યારે એને 5,000, 10,000ની લોન મળે. પછી જ્યારે પાછો સમયસર ભરે નહીં તો એના ઘેર આંટા મારવામાં આવે, એને નોટિસ આપવામાં આવે, એને બેંકમાં બોલાવીને દબડાવવામાં આવે. જ્યારે અબજો અબજો રૂપિયાનું કરી નાખનાર કંપનીના જે માલિકો છે એની સાથે તો બેંક અધિકારીઓની એક પ્રકારની સાંઠગાંઠ છે. આ બધા કૌભાંડ કેમ થાય છે એ આપણે વાત કરીએ, પણ બીજી એક હકીકત જોડે જોડે કરી લઈએ. જાન્યુઆરી 2018માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે 900 કરોડના ડિફોલ્ટરોને માત્ર 900 કરોડ રૂપિયાના ડિફોલ્ટરો હતા એને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે માત્ર 54 કરોડ રૂપિયા વસૂલી અને આખો કેસ સમેટી લીધો. 900 કરોડમાંથી એની પાસે 54 કરોડ વસૂલ્યા અને બીજા એમને બક્ષિસ કરી દેવામાં આવ્યા. આ બક્ષિસ કર્યા એ લોકો જેણે બક્ષિસ કર્યા એમની માલિકીના એમને વારસાઈ પેઢીમાં મળેલી રકમ હતી કે આ લોકોના રૂપિયા લઈ અને બીજા હાથે આ રીતે બેંકોને અને જુદી જુદી કંપનીઓને આપી દેવામાં આવે. જુદી જુદી બેંકોએ અદાણી જૂથને એવી રકમ આપી, કેવી રકમ? 41,435 કરોડ રૂપિયા, 41,435 કરોડ રૂપિયા જુદી જુદી બેંકોએ અદાણી જૂથને કોઈ પણ પ્રકારની જામીન વગર, કોઈ પણ ગીરો મિલકત લીધા સિવાય આપી. એ જ રીતે બીજી હકીકત છે, અનિલ અંબાણી સામે 1,03,700 કરોડ રૂપિયાનું દેવું છે અને છતાંય એની સામે કેસ નથી થયો. આ જે આંકડાઓ આપ્યા ને એ
100% કૌભાંડના આંકડા નથી, માત્ર ગણ્યા ગાંઠ્યા ઉદાહરણરૂપ આંકડા છે, પણ જે આંકડા આપે એ હકીકત છે. તો આવું કેમ થઈ રહ્યું છે? આ પણ એક વિચારવા જેવી બાબત છે ને. તો આની અંદર બેંકના જે ટોચના અધિકારીઓ છે ને, આ ટોચના અધિકારીઓ પૈકીના કેટલાક અધિકારીઓ ભ્રષ્ટ અધિકારીઓ છે. બધા જ અધિકારીઓ ભ્રષ્ટ હોય એવું ના બની શકે. આમાં ઘણા બધા પ્રમાણિક, નિષ્ઠાવાન અને નીતિમાન અધિકારીઓ છે, પણ એવા કેટલાક ભ્રષ્ટ અને નાલાયક અધિકારીઓ છે એ કોર્પોરેટ કંપનીઓના સીઓ સાથે ગાંઠસાઠ ધરાવતા હોય છે અને એમની મિલી ભગત હોય એટલે એની અંદર એક પોલિસી એવી નક્કી થઈ જાય કે તમે તારા રૂપિયા લઈ જાઓ, વાપરો અને પછી ભરશો નહીં, પછી એને અમે એનપીએ તરીકે, નોન પરફોર્મર એસેટ તરીકે અમે એને લઈ લઈશું અને અમુક ટાઈમ પછી તમારી જોડે સેટલમેન્ટ કરીશું. અને એવા સેટલમેન્ટ કરનારા આ લોકો, આ જે બેંક અધિકારીઓ છે, જે બેંકો એના નાણાં અને પદ, બેંકો આવા અધિકારીઓના નાણાં એટલે બહુ ઊંચું વેતન આપે છે અને ઊંચી પ્રતિષ્ઠા આપે છે, છતાંય આ લોકો એમની પોતાની માતૃ સંસ્થા બેંકનો વફાદાર નથી. આવા બિન વફાદાર અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ બેંકોની સાથે આ પ્રકારના મોટા ફ્રોડ થતા હોય છે. બીજું કે જે ઉદ્યોગપતિઓ છે એની અંદર ગણ્યા ગાંઠ્યા અપવાદ બાદ કર્યા સિવાયના મોટાભાગના ઉદ્યોગપતિઓ એવા છે કે એમણે રાષ્ટ્રને કોરી ખાવા માટેની એમની એક માનસિકતા હોય, રાષ્ટ્રને કઈ રીતે ખલાસ કરી નાખે, અને એવી હીન માનસિકતા વાળા લોકો બેંકોના અને બીજી નાણાં સંસ્થાઓના અબજો રૂપિયા લઈ અને જલસા કરવાના, અને એ જલસા કરતા કરતા જો બેંકમાં ભરાય તો ભરી શકવાનો. હમણાં જ તમે એક ઉદ્યોગપતિએ વિદેશની અંદર એના પોતાના પરિવારના દીકરાની પાછળ 850 કરોડ રૂપિયા લગ્નમાં ખર્ચા કર્યાની વિગતો જાહેર થઈ હતી. એટલે આવું વૈભવી જીવન જીવવા માટે, એસારામ કરવા માટે બેંકો પાસેથી લોન લેવાની, એમના ઉદ્યોગ ધંધાની અંદર જો રિકવર થાય તો કરવાની, ના થાય તો પછી દેશ છોડી ભાગી જવાનું. એટલે અત્યારે આ જે ઉદ્યોગપતિઓ છે એની વાત કરી, જોડે જોડે જે રાજકારણમાં બેઠેલા છે, સત્તામાં બેઠેલા છે, એ લોકો પ્રમાણિક અને નીતિવાન લોકો નથી બધા, પણ એમાં એવા ઘણા બધા ભ્રષ્ટ અને નાલાયક લોકો છે કે એના કારણે એ લોકો અને બેંકના અધિકારીઓ અને સાથે સાથે ઉદ્યોગપતિઓ, આ ત્રણેયની એક સિન્ડિકેટ બને, અને આ સિન્ડિકેટ બની અને પછી એવું નક્કી થાય કે તમે આટલા રૂપિયા ભરો, આટલા ના ભરો, આટલા આપણે એનપીએ કરી દઈશું. આ રીતે કરી અને બેંકોનો ખોખલી કરવામાં આવે છે. હવે બેંકો સાથે છે ને આ વિગતો જે કરી એ બેંકો સાથે થયેલી છેતરપિંડીની વાત છે, પણ બેંકોએ વળી પછી આવી લોનો સેટલમેન્ટ કરી અને એની માંડવાળ કરી હોય એની હકીકતો અલગ છે. પછી બેંકો સાથે અબજો રૂપિયા લઈ અને વિદેશમાં ભાગી જનારા લોકો એ પણ હકીકત છે. એટલે આજે આપણે માત્ર આટલી જ વાત કરીએ છીએ કે બેંકો સાથેથી કાયદેસર રીતે લોન લીધી હોય, કંઈ એમણે પ્રોજેક્ટ બનાવ્યા હોય, પ્રોજેક્ટ રજૂ કર્યા હોય, અને ઉદ્યોગોના નામે એ લોકો લોન લે અને એ લોન પરત ના ભરે, અને એની સામે બેંકોની સામે અથવા તો લોન લેનાર સામે ઈડીએ અને સીબીઆઈએ કેસ દાખલ કરવા પડે. પણ એ કેસો આ ભારતની ન્યાયતંત્રની અંદર તો તમને ખ્યાલ છે ક્યારે કેટલા ટાઈમે ચાલે અને શું પરિણામ આવે. એટલે ધીમે ધીમે આ બધી પ્રક્રિયા એવી છે કે અંતે તો ભારતની ગરીબ શોષિત પ્રજાએ પીડાવવાનું છે. ભારતની ગરીબ શોષિત પ્રજાના ખિસ્સામાંથી રૂપિયા જાય. હવે આ રકમના જે આંકડા રજૂ કર્યા ને એ તમે વિચારો અને જુઓ તો આટલી રકમમાંથી ભારતની તમામ શાળાઓના ઓરડાઓ બહુ સારામાં સારા સુવ્યવસ્થિત થઈ જાય. ભારતની શાળાઓની અંદર ઓરડાઓની બહુ મોટી કમી છે. બીજી કમી કે કેટલાય વર્ષોથી ઘણી બધી હજારો શાળાઓ એવી છે કે જ્યાં એક શિક્ષકથી શાળાઓ ચલાવવામાં આવે છે. તો આવા શિક્ષકોની પૂરી ભરતી નથી કરવામાં આવતી, શિક્ષકોના પૂરા પગાર નથી આપતા, એમને કેમ અધૂરા પગારથી લેવામાં આવે છે. એક ધારાસભ્ય, એક સંસદ સભ્યની 2-3 પેન્શન આપવામાં, એ લોકોને કેમ એવું ટોકન વેતન નથી અપાવતું, અને શિક્ષક પાસેથી 19 પ્રકારના કામ લેવામાં આવે અને છતાંય તે એ શિક્ષકને પહેલા 5 વર્ષ સુધી એને પૂરું વેતન ના આપવામાં આવે. એટલે પૂરું વેતન ના આપવામાં આવે એટલે એ શિક્ષક એના શિક્ષણનો અને એની શાળાનો વફાદાર ના રહે
અને એના બાળકોને વફાદાર ના રહે. એટલે શિક્ષણની અધોગતિ તરફ જે દોરી જતી આખી પ્રક્રિયા છે. તો આટલી બધી જે બેંકો સાથે ફ્રોડ થાય છે, આ બધી રકમો જો એનું બેંકોના અધિકારીઓ, બેંકો પાસે લોન લેનારા ઉદ્યોગપતિઓ અને સત્તામાં બેઠેલા લોકો જો નીતિમય હોય અને એમને આ રાષ્ટ્રની વફાદારી હોય તો સૌથી પહેલું અને સારામાં સારું કામ તો ભારતનું અને ગુજરાતનું શિક્ષણ જે ખાડ ગયું છે એને એમાંથી મુક્ત કરી અને બહાર લાવવાની જરૂર છે. એટલે ફરીથી આપ સૌને વિનંતી કરું છું, આ બાબતે વિચારો, આ બાબત તમારા મિત્રોની સાથે ચર્ચા કરો અને કોમેન્ટ બોક્સમાં તમારા વિચારો મને લખી જણાવો. ફરી વખત એક વિનંતી છે, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરશો. જય ભીમ, જય ભારત.